સુરત નજીકના સાંસરોદથી નારેશ્વર તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિક મુસાફરોને વાંચા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર 1 થી 2 ફૂટ ઊંડા પડેલા ખાડા, ઉખડેલો ડામર અને વરસાદી પાણી ભરાવાને કારણે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે, જેનાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાતો અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જેને લઈ વડોદરા જિલ્લાના કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ અને એડવોકેટ મિનેશ વકીલ સહિતના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ થોડા જ સમયમાં બિસ્માર થઈ જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી। સ્થાનિકોએ આ માર્ગ ઉપર માત્ર કામચલાઉ ખાડા પૂરવાને બદલે ગુણવત્તાયુક્ત અને કાયમી ધોરણે નવું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। હાલમાં સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। રોડ ખખડધજ હાલતમાં છે। રોડ પર 1.5 થી 2 ફૂટ ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે। એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી જે સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આપ આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો, પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી। તેથી આજરોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે, અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટાયેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું। તસ્લીમ પીરામવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।